પોરબંદરમાં શ્રી લોહાણા મહાપરિષદ યુવા સંઘ દ્વારા ગિરિરાજ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હાલના અને પૂર્વ ધારાસભ્યોએ પણ હાથ અજમાવ્યો હતો. શ્રી લોહાણા મહાપરિષદ યુવા સંઘ પોરબંદર દ્વારા ગિરિરાજ કપ 2024 બોક્સ ક્રિકેટ ઓક્શન ટુર્નામેન્ટ તથા ઓપનિંગ સેરેમનીનું લોહાણા જ્ઞાતિજનો માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. પ્લેપેડ અરેના બોક્સ માધવાણી કોલેજની બાજુમાં યોજાયેલા આ ટુર્નામેન્ટમાં લોહાણા જ્ઞાતિની 15 ટીમોના 150થી વધુ ખેલાડીઓએ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. આ આયોજનમાં ઉદ્ઘાટન સમયે અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોકીરિયા, નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારી, લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઈ કારિયા, લોહાણા મહાજનના સેક્રેટરી રાજેશભાઈ લાખાણી અને લોહાણા મિત્ર મંડળના પ્રમુખ પરિમલભાઈ ઠકરાર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે ધારાસભ્ય મોઢવાડિયા અને પૂર્વ ધારાસભ્ય બોકીરિયાએ પણ ક્રિકેટ પર હાથ અજમાવ્યો હતો અને યુવા ક્રિકેટરોને પ્રોત્સાહિત કરવા અને તેઓમાં જોમ પૂરવા બેટ હાથમાં લઈને સટાસટી બોલાવી હતી. આયોજનમાં 150થી પણ વધુ ક્રિકેટ પ્રેમીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં 120 પ્લેયર પર બોલી લાગી હતી અને બાકીના 30 પ્લેયરથી પણ વધુ અનસોલ્ડ રહ્યા હતા. આ અનસોલ્ડ પ્લેયરને નિરાશા ન મળે અને પોતાની અંદર સેલ્ફ કોન્ફિડન્સ જાગે તે માટે થઈને અનસોલ્ડ પ્લેયરોની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બધા જ પ્લેયરોને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ વિજેતાને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં લોહાણા મહાજન પોરબંદર, લોહાણા મહાજન રાણાવાવ તેમજ લોહાણા સમાજની સામાજિક સંસ્થાઓ દ્વારા 15 જેટલી પોતાની અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી. આયોજનને સફળ બનાવવા શ્રી લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ ગોવિંદાભાઈ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠિયા, શ્રી લોહાણા મહાપરિષદ પરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ રાજ પોપટ તેમજ પ્રોજેક્ટ ચેરમેન હર્ષિલ મજીઠિયાએ ખાસ જહેમત ઉઠાવી હતી. આ ટુર્નામેન્ટમાં જલારામ મંદિર પોરબંદર ટીમ વિજેતા થઈ હતી, જેને રોકડ પુરસ્કાર 11,111 આપવામાં આવ્યા હતા અને રનર્સઅપ ટીમ તરીકે લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોનને 5,555 રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, જેમાં લોહાણા મહાપરિષદ સૌરાષ્ટ્ર ઝોન ટીમના ઓનર ગોવિંદાભાઈ ઠકરાર દ્વારા જે રકમ જીત મેળવીને પ્રાપ્ત થઈ છે તે રકમ પોરબંદર લોહાણા મહાજનને ભેટ કરશે તેવું જાહેર કરાયું હતું. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.